આ તરફ કચ્છના વિજયનગરમાં હિસ્ટ્રી સીટર આરોપીના મકાનનું ડિમોલેશન। હિસ્ટ્રી સીટર મહેશ સામે કડક કાર્યવાહી। આરોપીએ મામલેદાર હસ્તકની જમીન પર બનાવ્યું હતું મકાન। આરોપી સામે રેપ, છેડતી તથા હત્યાનો પ્રયાસ સહિતના નોંધાયેલા છે ગુના। પૂર્વ કચ્છ પોલીસની કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ। તો રાજ્યમાં ડિમોલેશનની કાર્યવાહી છે એ પૂરજોશમાં થતી હોય છે ને જે પણ ગેરકાયદે દબાણો હોય છે તેના પર બુલડોઝર ફરી વળતું હોય છે। ત્યારે કચ્છના વિજયનગરમાં હિસ્ટ્રી શીટર આરોપીના મકાનનું ડિમોલેશન કરી દેવામાં આવ્યું। હિસ્ટ્રી શીટર મહેશ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। જે સમયે આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી એ સમયના દ્રશ્યો પણ સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે કેવી રીતે ડિમોલેશનની કામગીરી થતી હોય છે। આરોપીએ મામલેદાર હસ્તકની જમીન પર મકાન બનાવ્યું હતું। આરોપી સામે રેપ, છેડતી તથા હત્યાનો પ્રયાસ સહિતના ગુના નોંધાયેલા છે। સંવાદદાતા નીતિન ગઢવા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। નીતિન, ડિમોલેશનને લઈને શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? હજી અંજારના વિજયનગરમાં હિસ્ટ્રી આરોપીના મકાન પર ડિમોલેશન કાર્યવાહી કરાઈ છે। પૂર્વ કચ્છ અંજાર પોલીસે હિસ્ટ્રી સીટર મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોહલી સામે જે છે તે કાર્યવાહી કરી છે। આરોપીએ અંજાર મામલતદાર હસ્તકની જગ્યા પર વર્ષોથી ગેરકાયદેસર મકાન બનાવેલું હતું જેને તોડી પાડવામાં આવ્યું છે। આરોપી સામે બળાત્કાર, છેડતી, ખૂનની કોશિશ, ધાક ધમકી, મારામારી, પોક્સો, એટ્રોસિટી સહિતની ગંભીર ગુનાઓ તળે જે છે તે વિવિધ ગુનાઓ નોંધાયેલા હતા। ઇતિહાસ આરોપી સામે પૂર્વ કચ્છ પોલીસની કડક કાર્યવાહીથી ગુનેગારોમાં જે છે તે ફફડાટ ફેલાયો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હિસ્ટ્રી શીટર મહેશ સામે કડક કાર્યવાહી કરાઈ છે। અગાઉ તેના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાઈ ગયેલા છે। મામલેદાર હસ્તકની જે જમીન હતી તેના પર વર્ષોથી ત્યાં મકાન બાંધવામાં આવ્યું હતું અને એ મકાનને તોડી પાડવામાં આવ્યું।